નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વીકની અંદર આપણે f dash x upon f of x raised to n into f dash x અને f dash x upon under root f of x ના સૂત્રો અને ત્યારબાદ પૂર્ણ વર્ગની સાદી રીતનો અભ્યાસ કર્યો છે. આજે આ બંનેનો ઉપયોગ થાય અને પૂર્ણ વર્ગ બનાવવું પડે એવી એક રીતનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, હવે તમે રીત શીખશો અને એના દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરશો. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને આજની રીતની શરૂઆત કરીએ. તો આજની રીતનું નામ આપ્યું છે આપણે પૂર્ણ વર્ગ વત્તા mn ની વિકલનની રીત. મિત્રો, તમને યાદ હશે કે આપણે આગળ mn ની સાદી રીત શીખ્યા છીએ. અહીંયા mn ની વિકલનની રીત. તો mn ની વિકલનની રીત શું કામ નામ આપ્યું આપણે એ આપણે અહીંયા જોશું. એ પહેલા આપણે એ જોઈ લઈએ કે કેવા પ્રકારનું સ્વરૂપ હશે. તો અહીંયા ત્રણેય સ્વરૂપનું સાથે ડિસ્કશન કરવાના છીએ. મેં તમને આગળના લેક્ચરમાં જણાવ્યું હતું એ પ્રમાણે કે અહીંયા આપણી પાસે સ્વરૂપ હશે p of x plus q upon ax square plus bx plus c dx. બીજું સ્વરૂપ આપણી પાસે આવી શકે p of px plus q upon under root ax square plus bx plus c dx. અને ત્રીજું સ્વરૂપ px plus q અને into px plus q into p of x નહીં લઈએ, અહીંયા આપણે px લેશું. px plus q into under root માં ax square plus bx plus c dx. હવે અહીંયા એક વસ્તુ સમજી લ્યો. આગળના એક્ઝામ્પલમાં બધામાં અહીંયા 1 હતું, 1 અને આ પણ 1, એટલે સાદા સૂત્રો આવતા હતા. એના પછી બીજું એવું વિચારાય કે આ જે ax square plus bx plus c છે ને એને આપણે છેદ તરીકે ઓળખશું અને px plus q છે ને એને આપણે અંશ તરીકે ઓળખશું. બરાબર? તો હવે પછીથી ગમે ત્યારે આ વસ્તુને ધ્યાનમાં લઈએ તો અહીંયા શું થયું તો કે પહેલા 1 હતું, હવે અહીંયા 2 ઘાત છે તો એના કરતા ઓછી ઘાત, 1 ઘાત ઓછી. બીજા આના પછીની ટાઈપમાં આપણે બંનેમાં સમાન ઘાત લેશું. એટલે અહીંયા હું કરી નાખીશ px square plus qx plus r. અને એના પછી આનાથી મોટી ઘાત હોય તો શું થાય? તો જે રીત લઉં છું ને એનાથી આગળની રીત હંમેશા એમાં આવતી રહેશે. આજે આ એક્ઝામ્પલ કરાવું તો ગઈકાલે તમે જે ભણ્યા છો એ રીત આમાં આવશે. હવે આ સ્વરૂપમાં શું બદલાવ આવશે? તો આ સ્વરૂપ હંમેશા આવું થઈ જશે f dash x upon f of x dx પ્લસ અહીંયા સાદી પૂર્ણ વર્ગની રીત આવી જશે. આ સ્વરૂપમાં બદલશે. અહીંયા જે આવશે એમાં આવશે f dash x under root f of x અને પ્લસ પૂર્ણ વર્ગની રીત. અને અહીંયા જે આવશે એમાં આવશે f dash x into under root f of x dx પ્લસ પૂર્ણ વર્ગની રીત, એટલે કે આગળના લેક્ચરની રીત. બરાબર? હવે આ કન્વર્ટ કઈ રીતે થશે તો એના માટે શું કરવાનું છે ખાસ ધ્યાન આપજો. આપણે શું કરશું તો મેં તમને કીધું એમ કે આ ઉપરનો ભાગ જે છે હું અહીંયા આને આપણે અંશ તરીકે ઓળખશું, આને પણ અંશ તરીકે ઓળખશું. અને અહીંયા ભલે અંશ છેદ નથી, ખાલી નામકરણ આપું છું કે આપણે આને અંશ કહેશું. આ જે પાર્ટ છે એને આપણે છેદ કહેશું. અહીંયા વર્ગમૂળ નહીં પણ ax square plus bx square આને છેદ કહેશું અને આને પણ છેદ કહેશું. તો શું કરવાનું છે રીતમાં તો કે અંશ બરાબર m કૌંસમાં છેદનું વિકલન વત્તા n. હવે જો છેદ છે એ દ્વિઘાત છે, વિકલન કરશો એટલે 1 ઘાત આવશે, એટલે અંશ છે એ 1 ઘાતમાં છે. અને પછી આપણે mn ની કિંમતો શોધવાની છે અને mn ની કિંમતો શોધ્યા પછી આ ભાગ છે એને આપણે
અહીંયા મૂકી દેવાનું છે. એટલે આને તમે આમ પણ લખી શકો કે px પ્લસ ક્યુ બરાબર m કૌંસમાં d બાય dx ઓફ ax સ્ક્વેર bx પ્લસ c પ્લસ n ની મદદથી m અને n ની કિંમત શોધવી અને ત્યારબાદ આની જગ્યાએ મૂકી અને છેદ વિભાજન, હું અહીંયા એક શબ્દ લખું છું આગળ માટે, અંશ વિભાજન ખાલી ત્રીજા ભાગ માટે કરી આગળ વધવું. બસ આ તમારી રીત છે. આટલી રીતનું તમે ધ્યાન રાખશો એટલે આરામથી તમે એક્ઝામ્પલને સોલ્વ કરી શકશો. હવે બેટા આપણે એક્ઝામ્પલ લઈએ, ત્રણેય ટાઈપનો એક એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં કે આ પૂર્ણ વર્ગની રીત આવે તો એની ગણતરી હવે હું તમારા ઉપર છોડી શકું છું, અથવા તો અહીંયા ગણાવી દઈશ, કોઈ વાંધો નથી, બરાબર. પણ પછી તમને 3 એક્ઝામ્પલ પાછા આવા આપીશ, એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો મારા ખ્યાલથી આ રીત ક્લિયર થઈ ગયો છે. એટલું ખાસ તમે થિયરીમાં નોટ ડાઉન કરી લો. એના પછી હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. હું અહીંયા પહેલો એક્ઝામ્પલ લઉં, ત્રણેય ટાઈપનો એક એક એક્ઝામ્પલ લઈશ, બાકીનું કામ તમારા ઉપર છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલની વાત કરું અહીંયા, એટલે તમને ખ્યાલ આવશે કે શું કરવાનું છે. આ લખી રાખ્યું છે અહીંયા, એ ખાસ તમે ધ્યાનમાં રાખો કે ભાઈ અંશ m કૌંસમાં છેદનું વિકલન વત્તા n p ઓફ x બરાબર m d બાય dx ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્લસ n, આની મદદથી આપણે m અને n ની કિંમત મેળવશું. ચાલો તો હવે હું એક્ઝામ્પલ લઉં છું અને એ એક્ઝામ્પલમાં આપણે આ રીતનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા હું પહેલો એક્ઝામ્પલ લખું છું, i બરાબર ઇન્ટિગ્રેશન 2x પ્લસ 3 અપોન x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. હવે અહીંયા એક કામ કરવાનું, 2x પ્લસ 3 ડાયરેક્ટ વિકલન છે એટલે આ બદલી નાખવું. ડાયરેક્ટ નો આવવું જોઈએ, ડાયરેક્ટ હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો, તો સીધો જવાબ જ આવી જશે 2x પ્લસ 3 એટલે f ડેશ x અપોન f ઓફ x, તો ડાયરેક્ટ થઈ જશે. જો f ડેશ x અપોન f ઓફ x હોય તો મેં તમને આગળ રીત શીખવાડેલી છે એટલે મેં બદલી નાખ્યું ત્યાં, બરાબર. હવે તમે જુઓ આનું વિકલન અહીંયા નથી, તો પહેલા શું કરવાનું આપણે, તો અહીંયા 4x પ્લસ 1 બરાબર m, આનું વિકલન 2x પ્લસ 3 અને પ્લસ n. આ સ્ટેપ તમારા માટે અગત્યનું છે. m અને n ની કિંમત મૂકીને આ મૂકી દેશો એટલે તરત તમને ખ્યાલ આવી જશે. તો 4x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2mx પ્લસ 3m પ્લસ n. આ બેને સરખાવી દઈએ એટલે 2mx બરાબર 4x અને 3m પ્લસ n બરાબર 1. તો x કેન્સલ, m બરાબર 2 મળી જશે, 4/2 એટલે એ 2 અહીંયા મૂકીએ એટલે 6 પ્લસ n બરાબર 1. તો n બરાબર અહીંયા થઈ જશે -5. આગળની રીતમાં જેમ m અને n શોધતા હતા એ જ રીતે શોધવાના છે, પરંતુ ફરક અહીંયા છે કે આ વિકલન છે, કોનું? છેદનું. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો હવે આપણે આગળ એક્ઝામ્પલની ગણતરી માટે શું કરીએ છીએ, તો અહીંયા એ બાબતને ખાસ ધ્યાનમાં લેશું કે હવે આપણે કિંમતો મૂકવાની છે અને એ કિંમતોના આધારે આપણે આગળ વધવાનું છે. તો આપણી પાસે છે અહીંયા 4x પ્લસ 1. તો જો અહીંથી આપણો એક્ઝામ્પલ આવો સ્ટાર્ટ થશે. 4x પ્લસ 1 ની જગ્યાએ m એટલે કેટલા છે 2, કૌંસમાં કેટલા આવશે 2x પ્લસ 3 માઇનસ 5. અહીંયા જોઈ લો તમે, 2 into 2 એટલે 4x, આ 6 minus 5 એટલે 1 થઈ ગયું, અને છેદમાં x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 dx. હવે છેદ વિભાજન કરી નાખો તો આ 2 બાર, અહીંયા આવી ગયા 2x પ્લસ 3 અપોન x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 dx માઇનસ 5 અને 1 અપોન x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 dx. અહીંયાથી આ એક્ઝામ્પલ તમારો જૂનો અને જાણીતો એક્ઝામ્પલ થઈ ગયો. અહીંયા તમને ખબર છે કે આનું આ વિકલન છે, મેં તમને કીધું હતું f ડેશ x અપોન f ઓફ x આવી જશે, એટલે અહીંયા તમે લખી શકશો 2ln x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. અહીંયા પ્લસ c ન લખો તો ચાલશે, છેલ્લે એકવાર લખી નાખવાનું
-5 અને અહીંયા આને પૂર્ણ વર્ગ બનાવવાનું છે. એના માટે તમે રફ વર્કમાં લખી શકો અને અહીંયા તે લખી શકો કે ભાઈ આ x² + 3x. હવે જુઓ અહીંયા શું આવશે તો કે 3/2 હોલ સ્ક્વેર. આ તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. કઈ રીતના તો કે 2 * ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ. તો 2 અહીંયા લખીએ, મારે 3 લાવવા છે તો 2 કેન્સલ. જો ન ખબર પડે તો અહીંયા એકવાર કરી દઉં. આનો વર્ગ +2 પહેલો કૌંસ બીજો કૌંસ વત્તા બીજા કૌંસનો વર્ગ, એટલે અહીંયા x તો અહીંયા x, અહીંયા 3/2 તો અહીંયા 3/2, એટલે આ 2 કેન્સલ તો 3x તો અહીંયા શું લખવું પડે 3/2 નો વર્ગ, એટલે અહીંયા આવી ગયા 9/4 અને +2, બરાબર. આ તમને ગઈકાલે મેં શીખવાડેલું જ છે આગળના લેક્ચરમાં. તો અહીંથી આગળ વધીએ તો 2ln x² + 3x + 2 -5 ઇન્ટિગ્રેશન 1 આ બની ગયું x + 3/2 હોલ સ્ક્વેર માઇનસ આ 8 થશે, 8 - 9 એટલે -1/4 એટલે 1/2 હોલ સ્ક્વેર dx. અહીંયા તમારું સૂત્ર બની ગયું 1/x² - a² નું, 1/x² - a² નું, બરાબર. અને એનો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો, એટલે 2ln x² + 3x + 2 -5, x નો સહગુણક કાંઈ નથી, 1/2 * a એટલે 1/2 ln x + 3/2 - 1/2 અને x + 3/2 + 1/2 + c. અહીંથી આ 2 કેન્સલ અને તમારો ફાઇનલ આન્સર તમે અહીંયા લખી શકશો. આપણે ફાઇનલ આન્સર તરફ જઈએ તો 2ln છે એટલે સ્ક્વેર પણ લખી શકાય, એટલે અહીંયા આવશે ln x² + 3x + 2 હોલ સ્ક્વેર -5 ln અહીંયાથી જો 3/2 - 1/2 એટલે 1 થઈ જશે આ, બરાબર. એટલે x + 1 અને 3/2 + 1/2 એટલે 2 એટલે x + 2 + c. આને તમે અલગ અલગ રીતે લખી શકો, આ 2 પણ આ તમારો જવાબ આવશે. તો બેટા આમાં અઘરી વસ્તુ કાંઈ નથી. આખું ફોર્મ છે એ કેવું છે તો કે px + q છેદમાં અથવા વર્ગમૂળમાં અથવા ગુણાકારના વર્ગમૂળમાં, ત્રણેય સ્વરૂપ. તો ત્રણેય માટે આટલી રીત નવી આવી. પછીની ગણતરી તમારી જે આગળ છે અહીંથી તમારો એક્ઝામ્પલ આગળ પ્રમાણે આવશે એટલે હું તમને ડાયરેક્ટ ગણવા આપી દઈશ. તો એ બાબતમાં તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો હજી એક બીજો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવે, બરાબર. હું લખી દઉં અહીંયા. હવે વર્ગમૂળ વાળો લઈએ તો વર્ગમૂળનું સૂત્ર બનશે 2 √ f(x) વાળું. યાદ કરો છેલ્લા 4 લેક્ચર જે ચાલ્યા છે તમારા, બરાબર, લેક્ચર નંબર 12, 13, 14 અને 15 એનું રિવિઝન કરશો એટલે આ રીત તમને સહેલી લાગશે. તો અહીંયા હું બીજો એક્ઝામ્પલ લખી દઉં, તમે ગણવાનો પ્રયત્ન કરો. I બરાબર 2x + 3 વર્ગમૂળમાં x² + 4x + 1 અને dx. સ્વરૂપ ઓળખવાનું છે તમારે. સ્વરૂપ ઓળખાશે એટલે તમે આરામથી સોલ્વ કરી શકશો. ચાલો ટ્રાય કરો, બરાબર. આરામથી સોલ્વ થાય એમ છે. પેલા m અને n ની કિંમત શોધવાની છે. વિકલન લખવામાં ભૂલ નહીં કરતા, બરાબર. યાદ રાખજો f' / √f(x) નું સૂત્ર બનશે અહીંયા. 3 સૂત્ર અહીંયા બની જશે એટલે જ તે સિક્વન્સમાં ચાલે છે 1/1 મેથડ. કરીએ સોલ્વ. ઓકે ચાલો સૌથી પહેલા આપણે અહીંયા લખશું 2x + 3 = m, આનું વિકલન 2x + 4 + n. હવે આપણે થોડાક ડાયરેક્ટ મેથડમાં જશું તો 2x = 2mx અને 3 = 4m + n. અહીંથી x કેન્સલ, m = 1. હવે અહીંથી આમ તમને આવડી જાય. જુઓ 2x + 4 છે તો અહીંયા +4 કરી દો
તો મારે +3 લાવવું છે તો -1 કરવું પડે. અહીંયા m બરાબર 1 તો 3 4 + n તો n બરાબર -1. અમુક દાખલામાં ડાયરેક્ટ થશે, અમુક દાખલામાં તમારે ગણવું પડશે, એટલે હું તમને આખી રીત કરાવું છું. તમે ડાયરેક્ટ સમજી શકો તોય વાંધો નથી. આ સ્વરૂપ આવે એટલે પહેલા વિકલન ગોઠવવાનું ઉપર અને પછી છેદ વિભાજન કરવાનું, એટલું આવડવું જોઈએ. ચાલો, તો અહીંયા હવે આપણી પાસે શું આવી જશે? તો m ની જગ્યાએ 1 મૂકો એટલે 2x + 4 - 1 upon √x² + 4x + 1 dx. હવે છેદ વિભાજન કરી નાખો એટલે 2x + 4 √x² + 4x + 1 dx. અહીંયા -1 upon √x² + 4x + 1 dx. થઈ ગઈ. મેં તમને જે સ્ટેપ આપ્યા છે એ જ સ્ટેપમાં કન્વર્ટ થશે ડાયરેક્ટ જ. તે તમારી જેટલી પ્રેક્ટિસ વધારે એટલું તમે સરળ રીતે ગણી શકશો. આ થઈ ગયું f'(x), આ થઈ ગયું √f(x), એટલે આનો જવાબ આવે 2 √f(x) માઇનસ આ પૂર્ણ વર્ગની રીત થઈ ગઈ સાદી 1. અહીંયા તો ડાયરેક્ટ છે જો x² + 4x + 4 અને -5 કરવા પડશે, સોરી -3, એટલે x + 2 નો વર્ગ થઈ ગયો બરાબર. અહીંયા 1 છે એટલે તો 2 √x² + 4x + 1 -1 upon √x + 2 નો વર્ગ -√3 નો વર્ગ. 1 upon વર્ગમૂળમાં x નો વર્ગ માઇનસ a નો વર્ગ. 1 upon વર્ગમૂળમાં x નો વર્ગ માઇનસ a નો વર્ગ. તો એમાં કઈ નવું નથી. આપણો આન્સર અહીંયા લખી શકીએ આપણે કે 2 √x² + 4x + 1 ln x. x એટલે આપણી પાસે છે x + 2 પ્લસ અંડર રૂટમાં જે છે તે બરાબર. એટલે અંડર રૂટમાં જે છે એ શું છે તો કે x² + 4x + 1 અને +c. તો આ તમારો આન્સર આવશે અને તમે આરામથી આ આન્સરને ગણી શકશો. તો હવે પછી જ્યારે આવા વર્ગમૂળ અને p(x + q) upon √ax² + bx + c સ્વરૂપ આવે તો તમે આ રીતે આખો એક્ઝામ્પલ ગણી શકો છો. આમાં કોઈ અઘરું પડવાનું નથી, કોઈ તમને પ્રોબ્લેમ પણ આપવાનું નથી બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ત્રીજા પ્રકારનો એક્ઝામ્પલ લઈએ, એની રકમ લખી દો અહીંયા અને ઉલટો પણ લઈ લઈએ એટલે -x આવે તો શું થાય એ પણ ખબર પડી જાય બરાબર. એમાં પણ મૂંઝાવાની કોઈ જરૂર આવશે નહીં બેટા, પ્રેક્ટિસ કરશો એટલે આરામથી આવડશે. ચાલો ત્રીજું, I બરાબર ઇન્ટિગ્રેશન 3 - 2x √4 + 2x - x² dx. 3 - 2x √4 + 2x - x² dx. તો આમાં પણ આપણે એ જ મેથડ વાપરવાના છીએ. આ આપણે અંશ કહેશું, આને છેદ કહેશું, એનું વિકલન ગોઠવવાનો પ્રયત્ન કરશું બરાબર. અને શરૂઆતના પોર્શનમાં એમને રાખશું એટલે કોઈ અગવડતા પડે નહીં. આમ તો વિકલન તમે ડાયરેક્ટ ગોઠવી શકો એમ છો. જો 2 - 2x થાય છે ને 3 છે એટલે 1 + 2 કરી નાખો, થઈ જાય ડાયરેક્ટ. અત્યારે ડાયરેક્ટ આવડે એને હું mn થી કરાવું છું તમને. ઘણા મિત્રોને ડાયરેક્ટ પણ વિકલન આવડી જાય, પણ વિકલન આવડવું જરૂરી અહીંયા. ચાલો જુઓ શું લખશું. 3 - 2x m, આનું વિકલન 2 - 2x n. તો એક સ્ટેપ લખી નાખું. 3 - 2x બરાબર 2m - 2mx + n. આની સાથે આ સરખાવાનું છે એટલે -2x બરાબર -2mx અને 3 બરાબર 2m + n. આ x કેન્સલ, -2 - 2 કેન્સલ, m બરાબર 1. m બરાબર 1 મૂકીએ એટલે 3 બરાબર 2 + n. તો n બરાબર 1. આમનામ સિમ્પલ દેખાતું હતું. -2x 2 છે
તો -2x2 + 1 એટલે 1 અને 1 આવી જશે. હવે શું કરવાનું છે? હવે ખાસ ધ્યાન આપજો આમાં. I બરાબર કૌંસનું મહત્વ છે અહીંયા. સૌથી પહેલા આપણે m એટલે 1 ઇન્ટુ 2 - 2x + 1 આ આખો એક ભાગ થયો. 2 - 2x 2 એક સરખા રાખો બેટા. અંડર રૂટમાં 4 + 2x - x² dx. હવે આટલા ભાગની સાથે આનો ગુણાકાર એટલે I બરાબર હું પહેલા આ પદ લખી નાખું 4 + 2x - x² હોલ રેઝ ટુ 1/2 ઇન્ટુ 2 - 2x પ્લસ dx પ્લસ અંડર રૂટમાં 4 + 2x - x² dx. હવે તમે અહીંયા બહુ સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે છે એ ત્રીજું સૂત્ર બન્યું f(x) ઇન્ટુ f'(x). એટલે અહીંયા n માં 1 પ્લસ થશે એટલે આ થઈ જશે 3/2 એટલે 2/3 4 + 2x - x². 3/2. અહીંયા યાદ રાખો જ્યારે વિકલનની વાત આવે ત્યારે x ના સહગુણક લખવાની જરૂર નથી. આનું વિકલન અહીંયા થઈ ગયું છે. પ્લસ હવે આને ગોઠવવાનું છે તો આપણી પૂર્ણ વર્ગની સાદી રીત થઈ ગઈ. હવે પૂર્ણ વર્ગની સાદી રીત મુજબ આને હું ગોઠવું પણ અહીંયા તો ઈઝી છે એટલે હું ડાયરેક્ટ ગોઠવી દઉં છું. આ 3 + 1 + 2x - x². પણ જો આવું કરવા જઈએ ને તો ખ્યાલ નહીં આવે કેમ થયું એ. બરાબર, કેમ કે અહીંયા -1 હોવું જોઈએ તો +1 થાય. એટલે મહેરબાની કરીને ડાયરેક્ટ કરવા કરતાં એક સ્ટેપ ભલે વધુ લખવું પડે પણ શાંતિથી ગણતરી કરી લેજો એટલે આવડી જાય. અહીંયા માઇનસ કોમન નીકળે એટલે આ થઈ ગયું x² - 2x - 4. જુઓ તમે. અને હવે આને લખવું હોય તો શું લખાય? x² - 2x + 1 અને -5 અને આ થઈ ગયું x - 1² અને માઇનસ √5 એટલે અહીંયા આવશે √5² માઇનસ આને લખાશે x - 1² dx. વર્ગમૂળમાં a નો વર્ગ માઇનસ x નો વર્ગ અને x નો સહગુણક કાંઈ છે નહીં. સાઇન ઇનવર્સનું સૂત્ર આવશે પણ લાંબુ સૂત્ર આવવાનું છે. તો અહીંયા આપણે લખીએ જવાબમાં 2/3 4 + 2x - x² 3/2. અહીંયા પ્લસ છે. હવે આવશે x/2 એટલે x - 1/2 વર્ગમૂળમાં જે છે તે એટલે 4 + 2x - x² પ્લસ a²/2 એટલે 5/2 સાઇન ઇનવર્સ x અપોન a એટલે √5 અને પ્લસ c. સૂત્ર આવડવા બહુ જરૂરી છે. સૂત્ર નહીં આવડે તો એક્ઝામ્પલ આવડશે નહીં. ત્રણેય રીતનો એક એક્ઝામ્પલ મેં તમને ગણાવ્યો છે. આખી રીત કીધી છે. પૂર્ણ વર્ગની રીતમાં કન્વર્ટ થશે. આગળના 3 સૂત્રો જે તમે 12 તારીખના લેક્ચરમાં ભણ્યા છો, બરાબર, આજથી 4 લેક્ચર પહેલા, તો એ સૂત્રો અને એના પછી પૂર્ણ વર્ગની રીતના એટલે તમને આ મેથડ આવડવાની છે. આના પછીની મેથડ છે એમાં આગળની મેથડ અને આ મેથડ બંને ભેગી થવાની છે. મિત્રો 3 એક્ઝામ્પલ હું તમને હજુ આપું છું. ત્રણેયનો એક એક્ઝામ્પલ કે જે તમારે જાતે હવે સોલ્વ કરવાના છે એટલે આજના લેક્ચરનું કામ પૂરું થાય. બરાબર છે. હું 3 ગણાવ્યા છે, 3 તમારે ગણવાના અને પછી તમારું જે અસાઇનમેન્ટ હોય એ બધું કામ કરવાનું છે. તો હવેના બાકીના 3 એક્ઝામ્પલ હું તમને અહીંયા લખી દઉં કે કયા તમારે 3 ગણવાના છે. બરાબર. અને એના પછી તમારો આજના લેક્ચરને આપણે વિરામ આપવાના છીએ. ચલો ત્રણેયનો એક એક્ઝામ્પલ લખી દઉં છું એટલે પ્રેક્ટિસ થઈ જાય. આજના જ લેક્ચરમાં જ ગણવાના એ ત્રણેય દાખલાઓ, બરાબર, પણ સેલ્ફ પ્રેક્ટિસથી. તો પહેલો એક્ઝામ્પલ I બરાબર 2x + 3 અપોન 3x² + 4x + 5 dx. પહેલી રીત. બીજો એક્ઝામ્પલ I બરાબર 3x + 1 અપોન અંડરરૂટમાં 5 - 2x - x² dx. અને ત્રીજું I બરાબર 3 - 2x અંડરરૂટમાં 4 + 2x - x².
4 પ્લસ 2x માઇનસ એક્સ સ્ક્વેર વાળો આપી દીધો છે, તો બદલી નાખીએ આપણે એક્ઝામ્પલને. અહીંયા આખો એક્ઝામ્પલ જ બદલી નાખું. 2x માઇનસ 5 અંડર રૂટમાં 2 પ્લસ 3x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર dx. તો આ 3 એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના છે અને એના પછી આજનો લેક્ચર આપણો પૂરો થાય છે. એટલે અત્યારે ને અત્યારે તમારે સોલ્વ 3 મેથડનો એક એક્ઝામ્પલ તમને આપ્યો છે એ તમારે સોલ્વ કરવાનો છે. બીજી કાંઈ અગવડતા આવે તો તમે મને લાઈવ લેક્ચરમાં અથવા તો મેસેજ દ્વારા પૂછી શકો છો. જે મિત્રો હજુ પણ રેગ્યુલર નથી એ ફરીથી રેગ્યુલર થઈ જાય ઝડપથી અને કામ કરવા લાગે. મિત્રો એસાઇનમેન્ટ 100% આવવું જોઈએ, લાઈવ લેક્ચરની હાજરી પણ 100% રહેવી જોઈએ. કારણ કે હવે કેટલે સુધી આપણે ન મળી શકીએ, ક્યારે સ્કૂલ રીઓપન થાય એ આપણને ખબર નથી અને આ જ અભ્યાસ દ્વારા આપણે રિઝલ્ટ મેળવવાનું થાય તો પણ આપણું રિઝલ્ટ આપણને સારામાં સારું મળવું જોઈએ. અહીંયા વિરામ આપું છું. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.